જૂનાગઢના ગિરનાર પર્વત પર હાલ વેકેશનને લઈ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા હોય ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ યાત્રાળુઓને પીવાના પાણીને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ ભવનાથ વિસ્તાર તેમજ ગિરનાર પર્વત પર ઇકો સેન્સિટિવ ઝોનને લઈ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય જેથી લોકોને પીવાના પાણીની સુવિધાને માટે થઈ ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે દ્વારા માલવાહક ટ્રોલી મારફતે સિન્ટેક્સના ટાંકા ભરી ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યાં પણ વોટર કુલરની સુવિધા ઊભી કરી યાત્રાળુઓને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। જો કે આ સિવાય ગિરનાર પર્વત પર આવેલી દુકાનોમાં ટેટ્રા પેકિંગમાં પાણી મળી રહ્યું છે જેની કિંમત સામાન્ય લોકોને પરવડે નહીં તેવી છે, જેથી હાલ ગિરનાર પર્વત તેમજ ભવનાથ વિસ્તારમાં આવતા લોકો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હાલ તો વહેલી તકે સરકાર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે। गिरनार में ऐसे तो पानी की समस्या बहुत है, पर दत्त महाराज या भगवान की दुआ से यहाँ पे पानी के लिए कोई ना बोलता नहीं है। हमें 2-3 जगह हम पैदल आए नीचे से, वहाँ हमें पानी मिला पर किसने ना बोला नहीं हमें। और वेस्टेज जो आदमी करते हैं लोग, तो वो वेस्टेज नहीं करना चाहिए गिरनार पे। महाराष्ट्र नासिक से आए हैं, बहुत दूर तक आए हैं, लेकिन यहाँ बहुत ऊपर तक आए हैं, लेकिन पानी की बहुत ज्यादा समस्या है। मिलता है लेकिन बहुत महंगा मिलता है। યાત્રી તરીકે આવ્યા છે સાહેબ, સરકારને એક જ જાણ કરવાના કે કોઈ પણ રીતે જે આ પાણીની પાઇપલાઇન નાખી છે પાણીની પુરવઠા કરે। બીજા નંબરની અંદર રોપવેની અંદર જે પાણી છે એ પાણી પુરવઠો ચાલુ રાખે અને દુકાનવાળાને કંઈક સોલ્યુશન કરી આપે। આજે આ બધે સામાન્ય ટેટા પેક આ વેચવામાં આવે, આ મિનિમમ 50-80 રૂપિયાની બોટલ થાય સાહેબ। નાના માણસ મજૂર તરીકે આજે કદાચ આવતા હોય, જે મિડલ ક્લાસમાંથી હાઈ ક્લાસમાંથી જે આવે એને કોઈ વાંધો નથી, પણ જે મિડલ ક્લાસમાંથી આવે છે એ લોકોને પાણીનું શું કરવું સાહેબ? 400-500 રૂપિયા પાણી ના જાય। યાત્રાળુઓને પાણીની મોટી સમસ્યા છે। અત્યારે ઉનાળાનો ટાઈમ છે, ગિરનારની અંદર ક્યાંય પાણીની સુવિધા છે નહીં। હાલમાં વેચાતા પાણી સિવાય યાત્રિકોનો ક્યાંય પાણીનો સ્ત્રોત છે નહીં। યાત્રિકો પરેશાન છે, પાણી વગર અમે લોકો પરેશાન છે।